નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર અભ્યાસ કરવાનો છે. ધોરણ 12ની અંદર પ્રકરણ નંબર 4 ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે વહીવટી માળખું છે તેના વિશે વાત કરીએ. તો જોઈએ તો ઈસવીસન 1765થી 1772નો સમયગાળો છે, જેની અંદર બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિનો તેમણે પ્રારંભ કર્યો હતો. એટલે કે 1762ની અંદર બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી અને 1772ની અંદર તેને રદ કરવામાં આવી હતી. પ્રજાનો વિરોધને કારણે તેની વિરુદ્ધ, એટલે કે બંગાળની જે દ્વિમુખી શાસનની રદ કરવામાં આવી હતી. એટલે કે ઈસવીસન 1772ની અંદર કંપનીએ દ્વિમુખી શાસન વ્યવસ્થાને તિલાંજલિ આપી. ત્યારબાદ જોઈએ તો રેગ્યુલેટિંગ એક્ટ, જેને આપણે નિયામક ધારો પણ કહેવામાં આવે છે, કે નિયામક ધારો 1773નો, નિયામક ધારો ઈસવીસન 1773નો, જેની અંદર કેટલીક માંગણીઓ હતી. એટલે કે જેની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે જોઈએ તો બ્રિટિશ સાંસદે વહીવટી માળખામાં પરિવર્તનની શરૂઆત કરી અને કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર, એટલે કે નિયામક મંડળ પર બ્રિટિશ સંસદનું નિયંત્રણ મુકાયું. એટલે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર, એટલે કે નિયામક મંડળ પર બ્રિટિશ સંસદનું નિયંત્રણ મુકાયું હતું. ત્યારબાદ જોઈએ તો પિટ્સ ઇન્ડિયા એક્ટ, એટલે કે હિંદ ધારો ઈસવીસન 1784, જેની અંદર જોઈએ તો નિયંત્રણ વધુ કડક બનાવ્યું. કાયદા દ્વારા 6 કમિશનરોની ભારતીયો માટે નિમણૂક કરી હતી. એટલે કે કાયદા દ્વારા 6 કમિશનરોને ભારતીયો માટે નિમણૂક કરી, જેમાં ઇંગ્લેન્ડના 2 કેબિનેટ મંત્રીઓ, ત્યારબાદ એક ગવર્નર જનરલ અને 3 સભ્યોની બનેલી એક કાઉન્સિલના સભ્યો, એટલે કે કુલ 6 સભ્યોની નિયુક્તિ કરવામાં આવતી હતી. પિટ્સ ઇન્ડિયા એક્ટ મુજબ તો 6 કમિશનરોની નિમણૂક કરવામાં આવતી હતી, જેમાં આપણે જોઈએ ને કે ઇંગ્લેન્ડના 2 કેબિનેટ મંત્રીઓ હતા, ત્યારબાદ એક ગવર્નર જનરલ અને 3 સભ્યોની બનેલી એક કાઉન્સિલના સભ્યો, તેની નિમણૂક કરવામાં આવતી હતી. ત્યારબાદ જોઈએ તો ચાર્ટર એક્ટ, તો ઈસવીસન 1813, તો ભારત સાથે વ્યાપાર પર ચાલતો કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. એટલે કે ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત તો ભારત સાથે વ્યાપાર પર ચાલતો કંપનીનો જે એકાધિકાર હતો તે સમાપ્ત કરવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ તો નવા ચાર્ટર એક્ટ ઈસવીસન 1833, નવા ચાર્ટર એક્ટ ઈસવીસન 1833, જેની અંદર કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી. એટલે કે કંપનીને સંપૂર્ણપણે, એટલે કે બ્રિટિશ સંસદના નિયંત્રણ આધીન કરી દેવામાં આવી. ત્યારબાદ જોઈએ તો ભારતમાં સનદી સેવા, એટલે કે સિવિલ સર્વિસને શરૂ કરવાનો શ્રેય તો ગવર્નર જનરલ કોર્નવોલિસને ફાળે જાય છે. એટલે કે તેમણે ભારતની અંદર સિવિલ સેવાની શરૂઆત કરી હતી, કોર્નવોલિસ. ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1800માં ગવર્નર જનરલ વેલેસ્લી, તો જોઈએ તો ભારતીય સનદી સેવામાં આવનાર યુવાન અધિકારીઓ માટે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી, કે ભારતીય સનદી સેવામાં આવનાર જે યુવાનો છે, યુવાન અધિકારીઓ માટે જે ભારતની અંદર કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી અને તેની અંદર તેમને તાલીમ આપવામાં આવતી હતી. અને ઈસવીસન 1806ની અંદર બ્રિટિશ સત્તાએ ઇંગ્લેન્ડમાં હેલીબરી ખાતે ઈસ્ટ ઇન્ડિયન કોલેજની શરૂ કરી હતી. એટલે કે 1806ની અંદર તો બ્રિટિશ સત્તાએ ઇંગ્લેન્ડની અંદર પણ જે આ ભારતની અંદર સિવિલ સેવાની અંદર પરીક્ષા પાસ કરી અને ભારતની અંદર આવતા હોય છે ગવર્નર જનરલ તરીકે, તો તેમની તાલીમ માટે ઇંગ્લેન્ડમાં હેલીબરી ખાતે ઈસ્ટ ઇન્ડિયન કોલેજ શરૂ કરી હતી.
ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1853ની અંદર ઈસવીસન 1853 ચાર્ટર એક્ટ અંતર્ગત તો સનદી સેવામાં પ્રવેશ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થવું. એટલે કે 1853ના ચાર્ટર એક્ટ મુજબ કે સનદી સેવાની અંદર પ્રવેશ તમારે જો મેળવવો હોય તો તે માટે પ્રત્યેક વ્યક્તિએ એક સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને આવવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ ઈસવીસન 1857ના વિપ્લવ સુધી કંપનીના લશ્કરમાં કુલ જોઈએ 3,11,400 સૈનિકો હતા. કુલ સૈનિકો કેટલા હતા? 3,11,400 સૈનિકો, જેની અંદર ભારતના સૈનિકો 2,65,900 જે ભારતીય સૈનિકોનો સમાવેશ થાય છે. ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે? તો ગવર્નર જનરલ કોર્નવાલિસ. રેગ્યુલેટિંગ એક્ટ ઈસવીસન 1773 અંતર્ગત તો વોરન હોસ્ટિક્સે ન્યાય વ્યવસ્થા શરૂ કરી હતી. એટલે કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 અંતર્ગત તો વોરન હોસ્ટિક્સે એક ન્યાય વ્યવસ્થા અમલીકરણ કર્યું હતું. કોર્નવાલિસની વાત કરીએ તો ઈસવીસન 1793માં ન્યાયતંત્રની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તનો કર્યા હતા. એટલે કે જોઈએ તો કોર્નવાલિસે 1793ની અંદર ન્યાયતંત્રની વ્યવસ્થામાં તો મહત્વપૂર્ણ કેટલાક પરિવર્તનો પણ કર્યા હતા. તેમજ જોઈએ તો વિલિયમ બેન્ટિંગ જે ભારતીયોની ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. જ્યારે વિલિયમ બેન્ટિંગ હતા તેમણે તો ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી હતી. હાઈકોર્ટની સ્થાપનાની વાત કરીએ. હાઈકોર્ટની સ્થાપના કલકત્તાની અંદર, મદ્રાસની અંદર અને મુંબઈની અંદર સૌપ્રથમ અમલી બની હતી. એટલે કે 3 શહેરોની અંદર, મહાનગરોની અંદર અમલી બની, કલકત્તા, મદ્રાસ અને મુંબઈ. ત્યારબાદ જોઈએ સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો ઈસવીસન 1773માં સ્થાપના થઈ હતી. તેમજ આગળ વાત કરીએ નવા ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત કાયદા સમક્ષ સૌની સમાનતા. બ્રિટિશ સરકારે મેકોલેના વડપણ નીચે ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવા માટે લો કમિશન એટલે કે વિધિ કાયદા આયોગની નિમણૂક કરી હતી. બ્રિટિશ સરકારે મેકોલેના વડપણ હેઠળ તો ભારતીય કાયદાઓને સંહિતાબદ્ધ કરવા માટે લો કમિશનની નિમણૂક કરી હતી. ત્યારબાદ જોઈએ વોરન હોસ્ટિક્સે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પદે તો સર એલિજા ઇમ્પેરની નિમણૂક કરી હતી. વોરન હોસ્ટિક્સે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પદે સર એલિજા ઇમ્પેરની નિમણૂક કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ પ્રકરણ વિશે વિશેષ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ધન્યવાદ.